જોઈ રહ્યા છો અહીંયા રૂલાભાઈ મારી સાથે જોડાય છે। રૂલાભાઈ શું કહેશો? આજે ટોપી ખેસ અલગ અલગ પ્રકારના સ્લોગનો અહીંયા લાગેલા છે, પ્રધાનમંત્રી આવી રહ્યા છે, કેટલી ખુશી છે? પ્રધાનમંત્રી જ્યારે ડીસા શહેરમાં આવી રહ્યા છે, ખૂબ અનેરો ઉત્સાહ છે। ઉત્તર ગુજરાતના અમારા પડોશના પુત્ર જ્યારે વતનમાં આવે ત્યારે ખૂબ ઉત્સાહ છે અને આ વિસ્તારની એક પ્રજાનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે અને ખેડૂતો યુવાનો બધાને એક આનંદની લાગણી છે કે મોદીની ગેરંટી એટલે પૂરા કામ થવાની પણ ગેરંટી અને ઉત્સાહ સાથે અમે અહીંયા જોડાઈએ છીએ। કયા કયા પ્રકારની ગેરંટીઓ આપી છે? મોદી સાહેબે અમને ઉત્તર ગુજરાતમાં પાણીની ગેરંટી આપી છે અને એમની ગેરંટી એટલે પૂરા થવાની ગેરંટી। જે અમારો પ્રાણ પ્રશ્ન છે મોદી સાહેબ જ ઉકેલવાના છે, અમને સંપૂર્ણ ભરોસો છે અને 18 આલામ મોદી સાહેબની સાથે છીએ। 7મી તારીખે જંગી મતદાન કરી અને મોદી સાહેબના ચરણોમાં બનાસકાંઠાનો કમળ મૂક્યો એનો અમને સંપૂર્ણ વિશ્વાસ। સામેના ઉમેદવાર મજબૂત લાગે? સામેના ઉમેદવાર મજબૂત છે, એ ખાલી વાતો છે, કારણ કે અહીંયા કોઈ જાતિવાદ ન ચાલે, અહીંયા તો સિર્ફ ને સિર્ફ મોદીવાદ જ ચાલે। નરેન્દ્ર મોદીને લઈને લોકો વોટ, નરેન્દ્ર મોદી સાહેબને જોઈ, રાષ્ટ્રપ્રેમને જોઈને લોકો સંપૂર્ણ બહુમતીથી જીતાડશે એવી અમને ખાતરી છે, એટલે વિશ્વાસ છે। નરેન્દ્ર મોદીને લઈને જ્યારે લોકો વોટ કરવાના છે ત્યારે આપ જોઈ રહ્યા છો, આપ સાંભળો છો, અહીં આવેલા ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા કરી, બીજા અનેક લોકો સાથે ચર્ચા કરી। આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો અહીંયા આજે બનાસકાંઠામાં સર્જાયા છે કે જે રીતે આજે સ્થાપના દિવસ છે ગુજરાતનો, તો બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક પરથી તમામ ગુજરાતવાસીઓને શુભેચ્છા પણ પાઠવું છું અને આજના આ દિવસે મોદી સાહેબના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો જે આવ્યા છે તેમને પણ શુભકામનાઓ પાઠવું।